દ્વારકાના લાડવા ગામે જુગારધામ ઝડપાયું। એલસીબી દરોડો પાડી 9 જુગારીઓને ઝડપી પાડ્યા છે। રૂપિયા 1.10 લાખ રોકડ સહિત મુદ્દામાલ કબજે કરાયો। 7 મોબાઈલ અને 4 મોટરસાયકલ પણ કબજે કરાઈ છે। પોલીસે કુલ 2,45,000નો મુદ્દામાલ જપ્ત કર્યો। દ્વારકા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાયો છે। હવે વાત કરીએ અમદાવાદમાં દીપડાની। અમદાવાદના સાણંદમાં દીપડાની દહેશત યથાવત। 72 કલાક બાદ દીપડો પકડથી દૂર। દીપડાને પકડવા માટે વન વિભાગના ધમપછાડા। સાણંદની સીમમાં દીપડાને પકડવા માટે કવાયત। સાણંદની સીમમાં 3 દિવસથી આંટા મારી રહ્યો છે દીપડો। ન્યૂઝ 18ના અહેવાલ બાદ વન વિભાગ હરકતમાં। વન વિભાગ હજુ પણ દીપડાને પકડી નથી શક્યું। નવા લોકેશન પર દીપડો દેખાતા દહેશતનો માહોલ છે। લોકો પોતાના ઘરની બહાર નીકળતા પણ ડરી રહ્યા છે। સાણંદની સીમમાં દીપડાએ આતંક મચાવ્યો છે। દેખા દેતા જ એને લટાર મારતા જ હવે સ્થાનિકો પરેશાન થઈ રહ્યા છે કે કઈ રીતે રાત્રિ સમયે ઘરથી બહાર નીકળવું। વન વિભાગ હજુ પણ દીપડાને પકડી નથી શક્યું। ફૂટપ્રિન્ટ્સ અવશ્ય મળ્યા છે, પરંતુ તેનાથી અંદાજ નથી આવી રહ્યો કે આખરે આ દીપડો ક્યાં ગયો। સંવાદદાતા પ્રણવ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। પ્રણવ, વન વિભાગની કામગીરી ક્યાં પહોંચી? ચોક્કસ સવાલો ઉભા થઈ રહ્યા છે વન વિભાગની કામગીરી ઉપર કે જે રીતે દીપડો છેલ્લા ઘણા સમયથી અમદાવાદના ગુમા વિસ્તાર હોય કે સાણંદ વિસ્તારમાં ફરી રહ્યો છે, તેને લઈને વન વિભાગ હજુ પણ ક્યાંક નિષ્ક્રિય રહ્યું હોય તે પ્રકારનો ઘાટ સર્જાયો છે। જે રીતે છેલ્લા 72 કલાકથી જે દીપડો છે તે સાણંદના આસપાસના પંથકોમાં જોવા મળી રહ્યો છે, તેના ફૂટપ્રિન્ટ મળી રહ્યા છે। વન વિભાગ પણ પુષ્ટિ કરી રહ્યું છે કે એ દીપડો છે તે હાલ અહીં 3 થી 4 વર્ષનો આ દીપડો છે તે હાલ અહીં આ વિસ્તારમાં ફરી રહ્યો છે। વન વિભાગ પાંજરા મૂકીને માત્ર સંતોષ માની રહ્યું તે પ્રકારનો ઘાટ સર્જાયો છે। ગત મોડી રાતે પણ વન વિભાગ તરફથી જે થર્મલ ડ્રોન છે તે ઉડાડવામાં આવ્યું હતું। જે દીપડાને ટ્રેકિંગ કરવા માટેનું એક મશીન કહેવામાં આવી રહ્યું છે, પરંતુ તેમાં પણ દીપડો છે તે કબજે નથી થયો, ઝડપાયો નથી। વન વિભાગે અલગ અલગ વિસ્તારમાં હાલ 4 થી પણ વધુ જે પાંજરાઓ છે તે મૂકવાની ફરજ પડી છે। તેમ છતાં પણ દીપડો ક્યાં ગયો છે, દીપડાના ફૂટપ્રિન્ટ મળી રહ્યા છે, પરંતુ દીપડો નથી મળી રહ્યો। તેને લઈને વન વિભાગ પણ ક્યાંક ને ક્યાંક કહી શકાય કે અચંબિત છે, કારણ કે ઘણા સમયથી એ દીપડો છે તે આ વિસ્તારમાં ફરી રહ્યો છે। તેમ છતાં પણ વન વિભાગ આ દીપડાને પકડી નથી શક્યું અને 72 કલાકથી મોટી દેવતી વિસ્તાર હોય કે પછી સાણંદના બાયપાસ વિસ્તારો ત્યાં દીપડાના ફૂટપ્રિન્ટ મળી રહ્યા છે અને હાલ પણ વન વિભાગ છે તેને શોધખોળ કરી રહ્યું છે। તેમ છતાં પણ દીપડો છે તે પાંજરાથી અને વન વિભાગથી દૂર જોવા મળી રહ્યો છે। આભાર પ્રણવ જાણકારી આપવા માટે। બે 3 દિવસથી ભયનો માહોલ છે આટલામાં। કાલે પણ ફૂટપ્રિન્ટ જોવા મળ્યા હતા, આજે ફરીવાર એકવાર જોવા મળ્યા છે। અમારી તો એટલી જ તે અધિકારીઓને જાણ કરવાની છે કે ભાઈ જલ્દીમાં જલ્દી દીપડાને પાંજરે પૂરે અને કાર્ય કરે આનું કે એક પણ ખેતરમાં કોઈ પણ મજૂર કામ કરવા રહેતું નથી। અહીંયા કામ કરવા આવેલા દીપડાના પગલા જોઈ અને ખેતરમાંથી ખેડૂતો બહાર નીકળી ગયા અને ઘરે જ ચાલી ગયા છે। ત્યાં બે પિંજરું મૂકીને જ એમનો સંતોષ માની રહ્યા છે કે પિંજરું મૂક્યું છે એટલે દીપડો હાથમાં આવી જશે, બાકી એમ કઈ દીપડો હાથમાં આવવાનો નથી। એમને કોઈ બીજું કઈ કાર્યવાહી કરવી જ પડશે। આ જો પરમ દિવસના જે પગલાં હતા એની જાણ બી અમે જ કરી હતી ફોરેસ્ટ ખાતાના કે આ કંઈક અલગ જાતના પગલાં છે, પછી એમને પુષ્ટિ કરી કે આ દીપડાના જ પગલાં છે। આ પગલાં જે પડ્યા છે એની પણ જાણ અમારા જે ખેડૂત ભાઈબંધ જે પરમ દિવસ પગલાં જોયા હતા એને એવો થયું કે આ એ પગલાં જ છે એટલે એને જાણ કરી, બરાબર છે। આ જાણ બી અમે ખેડૂતોએ જ કરી છે, બાકી એ તો એવું કહે છે કે કોઈ મારણ મળે તો અમને કહેજો કે નવા કોઈ પણ મારણ ગોતવા થોડુંક સાહેબ અમારે કામ કરવાનું છે। અમદાવાદના સાણંદ પંથકની અંદર દીપડાની દેખા દેતા લોકોમાં દહેશત જોવા મળી રહી છે, ત્યારે ન્યૂઝ 18 આજે ગ્રાઉન્ડ રિપોર્ટ બતાવી રહી છે ખરેખર આ દીપડો આ વિસ્તારમાં કેટલા સમયથી અહીં પોતાનું ઘર છે તે કરી દીધું છે। એટલે અમે અલગ અલગ જે ખેતરો છે અને જે કહી શકાય કે જગ્યા ઉપર જઈને તેના ફૂટપ્રિન્ટ છે તે તપાસ કરી રહ્યા છે। વન વિભાગ હજુ પણ માત્ર ખાલી હેને દેખાવા પૂરતા કામગીરી કરી રહ્યા હતા તે પ્રકારના દ્રશ્યો છે। અમે જે અલગ અલગ જે ખેતરો છે જેના ફૂટપ્રિન્ટ મળી રહ્યા છે ત્યારે 1 બાય 1 અમે આગળ જઈ રહ્યા છીએ। દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે કે કઈ રીતે જે કહી શકાય કે જે ફૂટપ્રિન્ટ છે તેના આધારે અમે આખી આ કામગીરી કરી રહ્યા છે અને ફૂટપ્રિન્ટ જે રીતે મળ્યા તે પ્રમાણે અમે આગળ પહોંચી ગયા અને જે આગળ કહી શકાય કે જે મુખ્ય રોડ છે એ મુખ્ય રોડ સુધી આ દીપડો પહોંચી ગયો છે।
અને ગ્રામજનોમાં જબરદસ્ત એ કહી શકાય કે એક ડરનો માહોલ ઊભો થયો છે. તેમ છતાં પણ વન વિભાગ હજુ નિષ્ક્રિય હોય તે પ્રકારનો હાલ જોવા મળે છે. ન્યૂઝને આજે ગ્રાઉન્ડ રિપોર્ટ બતાવીને એક સાહસ કરી રહ્યું છે આપણા દર્શકો માટે કે કારણ કે શહેરી વિસ્તારની આસપાસ દીપડો દેખાય એટલે લોકોમાં ચોક્કસપણે ચિંતા વધે અને ચિંતાના કારણે જ ન્યૂઝની ટીમ અહીં પહોંચી છે. મારા કેમેરામેન પંકજ સાથે હું અહીં પહોંચ્યો અને આખો ગ્રાઉન્ડ રિપોર્ટ હું આપને આ બતાવી રહ્યો છું, જેની અંદર ફૂટપ્રિન્ટથી લઈને જંગલની જાળીઓ વચ્ચે જઈને અમે એ આપને બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે ખરેખર આ દીપડો અહીં છે. તેમ છતાં પણ વન વિભાગ હજુ ક્યાંક ને ક્યાંક નિષ્ક્રિય